તો એકદમ ટેસ્ટી, આમ જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એવું સરસ શાક કંટોલાનું બનીને રેડી છે. તો આવી જ જાઓ, હાલો. હારે બાજરાના રોટલા છે, રોટલી છે, લસણની ચટણી છે, પાપડ છે, છાશ છે, દહીં છે. ચલો આવી જ જાઓ, મજા આવશે. તો આજે આપણે બનાવવાનું છે કંટોલાનું શાક, કે કંકોડા તમે જે કહેતા હોય એ. આ લીંબુ છે આપણે આને અલગ કરી લઈશું. અને આપણા રસ્તામાંથી કંટોલા વીણા છે, તો જુઓ કે કૂણા કેટલા સરસ એકદમ કૂણા મુલાયમ છે. જુઓ તો ખરી કેટલા સોફ્ટ છે. અને આમાં જો પૈડા એક આખી રાત આમ થઈ ગઈ ને તો જો પાકી પણ ગયા છે અમુક. તો આ બધા આપણે કાઢી લઈશું અને આપણે જે શાક થાય એવા રાખશું, અને બાકીના બધા આપણે આવી રીતે આમ કાઢી લઈશું. કેટલા સરસ દેખાય છે ને, એકદમ લીંબુ પીળો કલર આવી ગયો છે. એમ આપણે જે શાક થાય એવા કાઢીએ, અને આપણે આજે કરવાના છે કંટોલાનું શાક. તો ચલો આપણે આને પહેલાં ધોઈ લઈએ અને સાફ કરી લઈએ. તો આપણે આટલા કંટોલાનું શાક કરવાનું છે, આને ધોઈ અને આપણે સાફ કરી લઈએ. હાલો, કેવું ઘુમર પાણી થાય છે. તો ઘુમર પાણીમાં નાખી દઈએ આપણે કંટોલા. એક ફેરે તો ધોઈ લીધા છે, આ બીજી ફેરે ધોઈ નાખી. ઘુમર પાણીમાં કંટોલા ઘુમર થવા માંડ્યા છે. આપણે 1.5 ચમચી ચણાનો લોટ લેશું અને એમાં દહીં નાખી અને એકદમ ઘોરું કરી નાખશું ગ્રેવી માટે. આપણે દહીં નાખી દીધું છે, હવે આનું ઘોરું કરી નાખશું એકદમ ગ્રેવી માટે. તેલ ગરમ થઈ ગયું છે, આપણે રાઈ જીરું નાખી દઈશું. એની નાખશું. આપણે સરસ મજાના કંટોલા સુધારી લીધા છે. જુઓ કેવા સરસ છે, એ આપણે નાખી દઈશું. સરસ વાયડીમાંથી વીણી આવ્યા છે કંટોલા. હવે આપણે મીઠું નાખી દઈશું, હળદર નાખશું, મિક્સ કરી લઈએ આને. કંટોલાને ચડતા વાર ન લાગે, 10 જ મિનિટમાં કંટોલાનું શાક સરસ થઈ જાય, સ્વાદિષ્ટ. તેલમાં જ ચડી જાય, અને કંટોલાનું શાક તેલમાં જ ચડાવવાનું હોય, તેલમાં જ સરસ થાય. આપણે આમાં ગ્રેવી ચણાનો લોટની અને દહીંની એ નાખીને આપણે એની ગ્રેવી કરવાની છે. અમુક લોકો છે ને ડુંગળી અને ટમેટાની ગ્રેવી કરતા હોય છે, પણ આપણે છે ને લસણની ચટણી નાખીને બનાવવાના છીએ. તો જુઓ કંટોલા હે ને ચડી ગયા, જો તેલ આવી ગયું બરાબર. આમ જો આપણે આ પતલી સ્લાઇસ કરી હતી ને, તો તરત ચડી જાય. તો આપણે આમ કરશું તો જો આ તરત તૂટી જાય. જો તરત તૂટી જાય, એટલે ચડી ગયા. કંટોલાના શાકમાં છે ને, જેમ ભીંડાના શાકમાં આપણે તેલ વધારે પડતું રાખીએ ને, એમ આમાંય થોડુંક તેલ છે ને વધારે પડતું, કેમ કે આપણે છે ને ચણાના લોટની ગ્રેવી કરવાના છે ને, એટલે થોડુંક તેલ વધારે પડતું જ રાખવું પડે. મસાલા કરી લઈશું, એમાં ધાણા જીરું નાખશું 2 ચમચી જેટલું, એટલું તો જોશે. લસણની ચટણી છે એ નાખી દઈશું આપણે. સુગંધ કેવી મસ્ત આવે છે લસણની ચટણીની. મિક્સ કરી લઈશું. હવે જુઓ મસાલા ચડી ગયા છે. હવે આપણે એમાં છે ને આ ગ્રેવી નાખી દઈશું, ચણા લોટવાળું, અને દહીં નાખીને જે બનાવી છે એની. અને સરસ ગ્રેવી થઈ એના માટે થઈને આપણે થોડુંક બસ આટલું જ પાણી નાખશું આપણે, અને એકદમ મિક્સ કરી લઈશું. આપણે અમે 1 ચમચી મલાઈ પણ નાખી છે, એટલે એકદમ ક્રીમી મસ્ત, એકદમ પંજાબી શાકને પણ ભૂલાઈ દે ને એવું સરસ શાક બનશે. જો અત્યારે હજી તેલ નથી છૂટું પડ્યું, પણ તો કેવું સરસ ટેક્સચર જુઓ તમે આનું, કેવું સરસ લાગે છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય, એકદમ લચકાવાળું અને એકદમ આમ ગ્રેવીવાળું બનશે આમ. વાહ સરસ મસ્ત ગ્રેવીવાળું થઈ ગયું છે આપણું શાક. બસ આપણે આટલી જ ગ્રેવી રાખવાની, આપણે બાજરાના રોટલા એને ખાઈ શકીએ. કેટલું સરસ ચટાકેદાર લચકાવાળું શાક થઈ ગયું છે. જુઓ આ તો આપણે અમે ગ્રેવી કર્યું છે એટલે, નહીંતર આપણે ખાલી લસણની ચટણીમાં પણ આનું શાક કરી શકીએ, એ પણ બહુ સરસ થાય. પણ આ ખાવાની કે અલગ જ મજા આવે. આ લસણની ચટણી વધારે પડતી નાખી હોય છે, એકદમ તીખું તમતમતું ચટાકેદાર.
લચકાવાળું ગ્રેવીવાળું શાક. હવે આપણે હજી આમાં એક ગરમ મસાલો નાખવાનો છે. આપણે આમાં નાખીશું થોડોક ગરમ મસાલો. ગ્રેવી જો માપમાં જ થઈ છે. જુઓ, આમાં તમે ધાણા ભાજી હોય તો નાખી શકો, આપણી પાસે નથી એટલે હરિઓમ. તો એકદમ ટેસ્ટી, આમ જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એવું સરસ શાક કંટોલાનું બનીને રેડી છે. તો આવી જ જાવ હાલો. તો શાક મસ્ત ચડી ગયું છે અને ગ્રેવી સરસ થઈ ગઈ છે ને, ગ્રેવી એકદમ ચડી ગઈ છે એટલે છે ને બધું જ તેલ છૂટું પડી ગયું છે. જુઓ, બધું જ તેલ કિનારી આવી ગયું છે. જેટલું તેલ નાખ્યું ને એટલે બધું જ કિનારી આવી જાય. એક ગ્રેવી એકદમ ચડી ગઈ હોય ને તો જ આ તેલ એટલું છૂટું પડે ને તો જ કિનારી આવે, તો જ તમારું શાક મસ્ત થાય. કંટોલાનું શાક છે, દહીં છે, પાપડ છે, રોટલી છે, રોટલા છે અને ચટણી. તો આવી જાવ હાલો જમવા.